नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौचिदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदमोक्षदो च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽपि मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय विभाव निरुद्ध निश्चय परमार्थ अधिकार નિયમ સારનો અર્થ જે છે કે જંગ નિયમ કજમ એમાં પહેલા ત્રીજી ઘાતમાં આવ્યું છે આત્મામાં નિયમથી શુદ્ધ પર્યાયનું ગ્રંથ છે ને મોક્ષ માર્ગનું એમાં અક્ષય પ્રગટ થાય જુદી વાત છે. તેથી પર્યાય ને શુદ્ધતા ને રાગ રહિત નિર્દોષ દશા ને સમ્યક દર્શન જ્ઞાન ચૈત્ર રૂપ પરિણતિનું કાર્ય સાધવા એ પહેલેથી વાત છે. આમાં અહીં આવે છે. અહીં ટીકા સાક્ષાત અંતરનું પરમ જીન યોગીને આ શિખામણ દેવામાં આવી છે. શ્રીમદ અનંતના મુખારવિંદથી નીકળે શ્રીમદ સ્વરૂપની લક્ષ્મી વાળા કેવળ જ્ઞાની પરમાત્મા અર્થના જેને કઈ બાકી નથી અને જે પૂજવા લાયક છે એના મુખ અરવિંદ માંથી નીકળેલ મુખ રૂપી કમળ માંથી વાણી નીકળી બરાબર બધાથી પણ બાયમાં એમ ભાષા આવે ને કે આ મુખેથી બોલે છે તેથી એમ કહેવામાં આવે છે. આખા આત્માના પ્રદેશે ભગવાનને તો ઓમ ધ્વનિ છૂટે એને આ મુખારવિંદથી નીકળેલ એમ કહેવામાં આવે. સમસ્ત પદાર્થો જેની અંદર સમાયેલ છે એ છે એ દ્રવસૂત એવું છે ભગવાનનું કહેલું શંકર દેવના મુખથી નીકળેલું દ્રવસૂત જેમાં બધા પદાર્થો જેની અંદર ગર્ભમાં અંદર પડ્યા છે. વાણીમાં બધું સ્વરૂપ જગતનું લોકાલોકનું આત્માનું બધું એમાં ભરેલું છે. બરાબર વાણીમાં સમસ્ત પદાર્થોની જેની અંદર સમાવેલ છે એવી ચતુર શબ્દ રચના વિતરાગની વાણી સર્વજ્ઞ પરમાત્મા એની જે ચતુર શબ્દ રચના રૂપ ગણધર્વોએ રચી ભગવાનના મુખમાં સૂત્ર રૂપે આવ્યું. ગણધર્વોએ અર્થ રૂપે રચના કરી. બરાબર ગણધર્વોએ સૂત્ર રૂપે રચના કરી ભગવાનને અર્થ રૂપે આવ્યું. એમ સમજાણું કાંઈ પાછા તેમ શબ્દ રચના રૂપ દ્રષ્ટુ શીખો એને વિશે જે કહ્યું છે તે જાણ એમ કે છે. બરાબર સમજાણું કાંઈ શુદ્ધ નિશ્ચય નય સ્વરૂપ પરમાત્મા ધ્યાન સ્વરૂપ એમાં એ દ્રવસૂતમાં વિતરાગે અને વિતરાગની વાણીમાં જે કહ્યું એને વિશે શુદ્ધ નિશ્ચય સ્વરૂપ પરમાત્મા ધ્યાન સ્વરૂપ પ્રતિકોણ આદિ સત્ક્રિયાને જાણીને
પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના, સમાધિ, ભક્તિ વિગે એવું જે પરમાત્મા ધ્યાન સ્વરૂપ શુદ્ધ પૂર્ણાનંદનું અંદર ધ્યાન એ સ્વરૂપ આ પ્રતિક્રમણાદિની ક્રિયા છે. એવી પ્રતિક્રમણાદિ સત્ક્રિયા એટલે શુદ્ધ પરિણતિ વિતરાગી દશા એને જાણીને એમ છે ને પાઠમાં તો એમ છે કે પરીક્ષા કરીને એને આ તો જાણીને કર્યું. પરીક્ષાનો અર્થ નહીં છે પરીક્ષણ, એનો અર્થ છે ને પરીક્ષણ, પરીક્ષા કરીને. પરીક્ષા કરવી એટલે જાણવું. ભગવાનની વાણીમાં સત્ક્રિયા કોને કહેવામાં આવી છે એને બરાબર જાણવું. સત્ક્રિયા કહો, મોક્ષ નો માર્ગ કહો, પરમ આત્મા એનું ધ્યાન સ્વરૂપ કહો. સમજાણું કાંઈ? અને તે વિતરાગની વાણીમાં જ આવું આવે છે એમ કે છે. એ સિવાય વિજ્ઞાનીઓએ કલ્પનાથી વાતો કરી હોય એમાં આ ચીજ હોતી નથી એમ કે છે. સત્ક્રિયાને જાણીને, સત્ક્રિયા શબ્દ શુદ્ધ પરિણતિ કેવી હોય એને જાણીને એમ કે પ્રગટે ભલે દ્રવ્યને આશરે. સમજાય છે કાંઈ? પણ એ પરિણતિ કેવી છે ચેતનજી? મેં તો પરિણતિ ને જાણીને એમ કહ્યું, પર્યાય ને જાણીને એમ કહ્યું. પાઠમાં જેમ છે ને, જો કુંકુંડાચાર મૂળ એનું પોતાનું પાઠ છે. પરિક્રમણ આદિ પરિક્રમણ ફૂરમ. પ્રતિક્રમણ આદિ પરમાત્મા પોતાનો સ્વભાવ, એનું જે ધ્યાન સ્વરૂપ, એનું જે ધ્યાન સ્વરૂપ પર્યાય છે. પરમાત્મા પોતે ટીકાવી સ્વરૂપ, એનું ધ્યાન એ પર્યાય છે. સમજાણું કાંઈ? એ જ્ઞાન સ્વરૂપ સત્ક્રિયા પરિક્રમણાદિ છે એનું નામ. સમજાણું કાંઈ? એ નિર્વિકલ્પ ધ્યાનની જે દિશા, એવી જે સાચી સ્વરૂપની પરિણતિ રૂપ ક્રિયા, એને પરીક્ષા કરીને જાણવું. બરાબર કેમ છે આ પરિણતિ, કેવી હોય. પછી કેવળ સ્વકાર્યમાં પરાયણ. આ સિદ્ધાંત પોતાનું જે કાર્ય છે, આ ધ્યાન સ્વરૂપ મોક્ષ નો માર્ગ, એવું જે સ્વકાર્ય, કેવળ સ્વકાર્યમાં પરાયણ. પછી જેને વિકલ્પ થી પરનું કરું આમ કરાય ને થાય, એ પણ વિકલ્પ જ્યાં નથી. એકલું આત્માનું કાર્ય, કાર્ય શબ્દ પર્યાય છે. સમજાણું કાંઈ? પણ છે કે નહીં? શબ્દ શબ્દ છે. પર્યાય કાર્ય છે, દ્રવ્ય એનું કારણ છે. અહીં તો કરી પર કાર્યમાં પરાયણ એમ શબ્દ વાપરે. મારું નિત્ય છે. વસ્તુ સ્થિતિ છે એને જાણવી જોઈએ ને. બરાબર. એમ એમ કલ્પનાથી કરવામાં જ કઈ હાથ નહીં આવે. ધ્રુવ ક્યાંથી પકડે? સમજે વિના જેવું સ્વરૂપ છે એવું જાણ્યા વિના ધ્રુવ પકડે ક્યાંથી?
માને ભલે સમજાણું કાંઈ હજુ તો આ ગાથા આવી ગયા. કેવો સ્વકાર્યમાં પરાયણ એમ ભાષા છે ને, આ તો જોઈ શીખાશે ને સંસ્કૃત છે. અમૃતચંદ્રાચાર્ય પેલા કેવા પનોધારી દે કેવળ સ્વકાર્ય પરાવો પાસે સંસ્કૃતમાં કેવળ પોતાની શુદ્ધ કાર્યરૂપ પર્યાય એમાં જે તત્પર છે. તો કાર્યમાં પર્યાયમાં તત્પર છે એમ કે છે. પોતાનું કામમાં માણસ એમ કે છે ને, સૌના કામમાં હો તત્પર રહો. આ આત્માનું કાર્ય શુદ્ધ વિતરાગ પર્યાય અથવા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર નિશ્ચય એ આત્માનું કાર્ય. બરાબર સમજાણું કાંઈ એમાં પરાયણ પર છે ને, કાર્ય પર સંસ્કૃતમાં ગજબ ટીકા. આ તો વસ્તુ એની ટીકા અલૌકિક વસ્તુ થાય. એટલો નિયમ સાથ બનાતો નિયમ થાય છે મોક્ષ નો માર્ગ. મોક્ષ નો માર્ગ તો પર્યાય છે. બરાબર મોક્ષ માર્ગ ની વાત નથી. નિશ્ચય મોક્ષ માર્ગ એ પણ પર્યાય છે. મૂળ દ્રવ્ય નથી. એવું સ્વકાર્યમાં પરાયણ પરમજીન યોગીશ્વરે સ્વકાર્યમાં પરાયણ એવો પરમ યોગી મુનિ વાત લીધી છે ને. પ્રસમત વચન રચનાને પરિત્યાગીને, ભાષા વચન ને ત્યાગીને પણ વિકલ્પ ને ત્યાગીને એનું વચન એનો અર્થ આવી ગયો કીધો. પ્રશસ્ત નામ શુભ, અપ્રસ નામ અશુભ એવા સમસ્ત રચનાને પરિત્યાગીને સર્વ સંઘની આસક્તિને છોડી લ્યો. આત્મ ધ્યાનમાં રહેવું છે, પરમાત્મા ધ્યાન સ્વરૂપ ક્રિયામાં રહેવું છે ને. સર્વ સંઘની આસક્તિને મારા છે એ તો છોડ્યું છે, પણ એની આસક્તિ જે છે આમ વિકલ્પ છે, આમ છે આમ અથીયતાની આસક્તિની વાત છે. એવા સર્વ સંઘની આસક્તિને છોડીને એકલો થઈને, એકલો પરમાત્મા પોતે સ્વભાવ એમ અંદર એકલો થઈને મૌન વ્રત થઈ. આશા તો સમજાવે વચન રચનાને ત્યાગીને એમાં આવી ગઈ. મૌન વ્રત થઈ એટલે ત્યાગીને હતું તો થઈ છે એમ. સમસ્ત પશુજનો, પશુ સમાન અજ્ઞાની મૂર્ખ મનુષ્ય વડે નિંદવામાં આવતો હોવા છતાં કોઈના કઈ કરવા નહીં અને આ મૂંડ થઈને બેડ્યા અંદરમાં પોતાનું કાર પોતાનું કૂતરે ભરે પેટ. એક જણ એમ કેતો નામ કઈ હતું પોતાનું કાર્ય તો કૂતરા કરે પેટ ભરે છે. અરે ભાઈ શું ખોટ એમ કે પરનું કરવું એ જગતમાં વિશેષતા ને મોટપ છે. અરે ભગવાન શું સાધુ નો વેગ ખતરગત ન હતો. અહીં તો સંતોની મુખ્ય વાત નિશ્ચય મોક્ષ માર્ગ ની છે ને. અને નિશ્ચય મોક્ષ માર્ગ તો નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્ર ની એકતા રૂપે મોક્ષ માર્ગ. બરાબર એ તો મુનિને હોય છે. સમજાય છે કાંઈ? પેટામાં અંશે ચોથે અને પાંચમે પણ હોય છે. બરાબર સમજાય છે કાંઈ? નિશ્ચય આવશ્યક ચોથે અને પાંચમે પણ હોય છે. બરાબર
નિશ્ચય આવશ્યક એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન સ્વરૂપની સ્થિરતાનો અંશ એ તો ચોથે ગુણસ્થાને પણ હોય છે. બરાબર. નિશ્ચય આવશ્યક ક્રિયા પરણતિ આનંદની વેદન દશા એમાં પ્રતીતિ જ્ઞાનને રમણતાનો અંશ જે છે એ સ્વદ્રવ્યને આશ્રયથી નિશ્ચય ક્રિયા ચોથે ગુણસ્થાને પણ આવશ્યક એટલું કહેવામાં એની સાથે વિકલ્પ હોય છે. પૂર્ણ નથી એટલે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ અને તો ભક્તિ આદિનો વિકલ્પ ચોથે હોય છે. 5 ને 1 થી આગળ વધીને શાંતિ વધારે વધી છે. આત્માને આશ્રયે ઉગ્રપણે અવલંબન લઈ બીજા કષાયનો નાશ થયો છે. તેથી એટલો અકષાય ભાવ 5મે ગુણસ્થાને સ્વરૂપની સ્થિરતા વધી છે. બરાબર. એનું નિશ્ચય આવશ્યક છે. વ્યવહાર 12 વ્રત આદિના વિકલ્પો હોય છે. સમજાણું કાંઈ એને પરમાત્માની ભક્તિ, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા એ બધા વિકલ્પો વ્યવહાર હોય છે. નિશ્ચય ને વ્યવહાર 2 આવશ્યક ગણ્યા છે ને 49 149 અમારી નથી. અહીં મુનિની વાત છે ઉત્કૃષ્ટ. મુનિ તો મૌન વ્રત સહિત સમસ્ત પશુજનો જેને તત્વનું શું સ્વરૂપ છે અને તત્વનું કેમ સાધન થઈ શકે એની જેને ખબર નથી એ જીવો તો એમ જ નિંદા જ કરે. લ્યો આત્મા 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 આખો દી આત્મા. પંડિતજી કઈ કર્મ કરવું કઈ એ છે કે પશુજનો પશુ સમાન અજ્ઞાની મૂર્ખ મનુષ્યો વળી નિંદવામાં આવતો હોવા છતાં અભિન્ન રહીને છિન્ન ભિન્ન થયા વગરનું અખંડિત અચ્યુત દ્રૈવ સ્વભાવમાં એકતામાં ખંડ પડવા નથી એવા નિંદા કરનારને એટલે એમ કહેતા આવું જોવે કરો, વ્યવહાર કરો, આમ કરો. વ્યવહાર કર્યા વિના તમારી મોત બચે નહીં. કાંઈ ભિન્ન રહીને નિજ કાર્યને પોતાનું કાર્ય છે જે પરમાત્મા ધ્યાન અથવા પ્રતિક્રમણ આદિ જે સત્ક્રિયા એના નિજ કાર્યને સાધે એમ કે છે. પોતાનું કાર્ય સાધે. બરાબર. બધા દ્રવ્યને આશ્રય સમજાણું કાંઈ પણ કાય સાધે એમ સિદ્ધ લેવું છે ને. કાય તો પર્યાયમાં થાય છે ને. સમજાણું કાંઈ હું ધ્રુવ છું, અભેદ છું, અખંડ છું, નિષ્ક્રિય છું. એ તો બધું પર્યાયમાં થાય છે. વાતો કેન્દ્રમાં એ હોતું નથી. બરાબર. એ તો પર્યાયમાં એ બધા અવાજો આવે અથવા જ્ઞાન થાય. દ્રવ્યમાં કઈ છે નહીં. સમજાણું કાંઈ અમે તો પરમ પરિણામિક સ્વભાવ છીએ. એ કોણ જાણે છે? પર્યાયમાં જાણવું હોય છે. દ્રવ્યમાં જાણવું હતું. સમજાણું કાંઈ
ગૂંચવાળો સમજવામાં આવ્યું નથી મોટા એમ કે અમે તો અખંડ અવૈધ દ્રવ્ય થઈએ એ જાણ્યું કોને દ્રવ્ય કે છે એમ એટલે પર્યાયમાં એ ભાવ થાય છે. એ ચેતનજી દ્રવ તો ધ્રુવ છે. ધ્રુવમાં અમે આવા છે હું ધ્રુવમાં છે જ ક્યાં સમજાણું કાંઈ વિકલ્પ નહીં એમ નહીં વાત નહીં વાત નથી એવી પકડતા વાર બધું જોખમ મૂકીનું છે ને પકડતા વાર લાગે અહીં વાત જ નથી વિકલ્પ છે નહીં. અહીંયા તો હું દ્રવ છું અભેદ છું અખંડ છું હું રાગ વિનાની ક્રિયા વિનાનું છું એ બધું થાય છે શેમાં પર્યાયમાં ધ્રુવમાં શું થાય બરાબર. હા વાતની ખબર ન મળે બહુ એટલી આ તો અલૌકિક માર્ગ છે ભાઈ સમજાણું કાંઈ અલૌકિક એટલે સાધારણ લૌકિક થી પકડાય એવો નથી સમજાણું કાંઈ. પર્યાય આવે છે ને ભાઈમાં પર્યાય મારું ધ્યાન કરે હું કોનું કોણ પણ જાણે છે કોણ પર્યાય મારું ધ્યાન કરે પણ એ જાણે છે કોણ અને અવાજ ઉઠે છે શેમાં એ પર્યાયમાં ધ્રુવમાં ક્યાં હતું મારું ધ્યાન સમજાવો હા કેવી છે ના વાત તો આવે છે પર્યાય મારું ધ્યાન કરે હું કોણ જાણે છે એ શેમાં એ ભાવ આવે છે પર્યાયમાં પર્યાયમાં પણ આવે છે પર્યાય એમ કે છે કે હું અખંડ અભેદ છું પર્યાય એમ કે છે ધ્રુવમાં ક્યાં અખંડ અભેદ છું એમ છે એ તો છે. સમજાણું કાંઈ એ બમ્બઈ ઘણી વાતું છે પોતાની કલ્પનાથી વાંચે ને પછી ગ્રદ આવી ગયો તો દાદે દર્શનમાં જવાને માટે નજીકમાં શું ધ્યાનમાં પણ ધ્યાન એટલે હું ધ્યાન એટલે શું ધ્યાન તો પર્યાય છે શાસ્ત્રો વાંચવા વિચારવા એ કરતા એ નજીકમાં નજીકમાં વિકલ્પ છે એ માટે નજીક નો ઉપાય છે એમ નથી એના વિકલ્પો આડા કરે આવો 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 તો કોઈ મનનું કાર્ય સાધન નથી ભાઈ સમભાઈ સમજાવું હા આવું છે આવું છે આવું છે એ બધું થાય છે વિકલ્પમાં. અહીં તો બીજી વાત છે કે પર્યાય એમ કે નિર્મળ પર્યાય હો જાણે નિર્મળ વિકલ્પ નહીં. હું તો અભેદ અખંડ હું તો જે જાણે છે તો પર્યાયમાં આવે છે દ્રવ્યમાં ક્યાં અર્થ નથી એ વસ્તુ. હા 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 પર્યાય પોતે એમ કે છે હું આ છું એ પર્યાયમાં થાય છે એમ કે છે દ્રવ્યમાં થતો નથી આ નિજ કાર્યમાં કેમ વાતો કરવી છે ને બીજે વળી ક્યાંય મૂક્યો બીજે મૂકતા હોય ને ક્યાંય જેની જે છે એ છે ને પણ એ આ છું દ્રવ્ય છું આવો છું એ શેમાં જણાય જાણનારી તો પર્યાય છે જાય તો ત્યાં થાય છે સમજાણું કાંઈ દ્રવ્યમાં એમ છે હું દ્રવ્ય છું ધ્રુવ છું અભેદ છું અખંડ છું દ્રવ્યમાં છે
ઘણી વાતો છે. પોતાની નવાઈ કલ્પનાથી અર્થો કરીને માને ત્યાં કાંઈ થઈ દીધી છે, ઊંધે રસ્તે હાજર છે. કાંઈ પ્રભુ દ્રવ્યની પ્રધાનતાથી જયારે ભાવ આવે, પણ ભાવ આવે છે શેમાં? પર્યાયમાં. દીકરાઓને ક્યાં પરણવું બદલવું કે આવો છું આવું એવું પર્યાયમાં છે, દ્રવ્યમાં ક્યાં છે? બોલવું જ નહીં. તમારી વાત આવી હતી કે બહુ બેઠા હતા રાતે તમને અમે રહેતો નતા. પરિણમવું એટલે પર્યાય નો દ્વેષ કહેવાય ને. તો વાત મને નથી. પર્યાયની એકતા તોડવી છે એ પણ પર્યાયમાં જણાય છે કે બીજે જણાય છે? પર્યાયની ને દ્રવ્યની એકતા માની છે અનાદિથી, પણ એ એકતા માની છે એ પર્યાયમાં, અને એકતા તોડવી છે એ પણ પર્યાયમાં. સમજાણું? કાંઈ દ્રવ્યમાં એકતા તોડવાનું છે એની વાત છે ભાઈ. મૂળ માર્ગ અમને પકડવો. તેથી અહીં કહ્યું છે ને કે અરહંતના મુખારવિંદથી નીકળેલ પદાર્થો જેમાં ભર્યા છે એવી જીનવાણી, એ જીનવાણીમાં આ કહેલું છે. બરાબર સમજાણું? કાંઈ પ્રભુ નિજ કાર્ય ને તે રીતે અભેદની વાતો ધ્રુવની આવે. પર્યાય ને દ્રવ્ય જુદા છે એમ આવે ભાઈ. પર્યાય ને દ્રવ્ય જુદા પણ આવે છે એમાં સમજાણું? કાંઈ એ માટે કે છે કે નિજ અભિન્ન રહીને નિજ કાર્ય સાધવું. અભિન્ન નો અર્થ લોકો નિંદા કરે કે આ કરે તેથી એના વિકલ્પમાં ન આવવું. એ તો પેલું આવી ગયું છે. સમજાવું? કાંઈ લોક સમૂહને ત્રણ સમાન દેખે છે. જેની ખબર નથી તત્વની એ લોકો ગમે તે રીતે કે એમાં એનું શું. સમજાણું? કાંઈ મોટો હાથી, મોટો વાસડો હોય મોટો ન, પણ આમ દેખશે તો એને ભય નહીં થાય. એને ખ્યાલમાં છે કે વાસડાને આવી ક્રૂરતા ન હોય. જ્ઞાન છે ને એમને, અને સિંહનું બચ્ચું દેખશે તો ખ્યાલમાં આ ક્રૂર છે. જ્ઞાન કેટલું જ્ઞાનમાં આવ્યો ને આ ક્રૂર છે, આ ક્રૂર નથી. સમજાણું? કાંઈ એનો ખ્યાલ આવી ગયો કે આનો સ્વભાવ આવો છે, એટલે પછી એનાથી ડરવું ન ડરવું એ રહેતું નથી. જ્ઞાન થયું કે સિંહ છે, એનું બચ્ચું એની માથે ડરશે, તેના ખ્યાલમાં છે કે આતંકવાદીમાં છે. એમ જેનું જેને યથાર્થ જ્ઞાન થયું એ યથાર્થ જ્ઞાન થાય છે પર્યાયમાં. અખંડ એક ચીજ છું, આ દ્રવ્ય છું, શુદ્ધ છું, પરમ પરિણામી ભાવ નિષ્ક્રિય. નિષ્ક્રિય શબ્દ જેમાં રાગની ક્રિયા નથી, અને ખરેખર તો પરિણમનની ક્રિયા પણ જેમાં પણ એ નથી. આમાં એ નિર્ણય અને જ્ઞાન પર્યાયમાં થાય કે દ્રવ્યમાં? પરિણમને નક્કી કર્યું. અપરિણ શું કરે નહીં? અપરિણ તો પણ એક રૂપ વસ્તુ પણ છે. સમજાણું? કાંઈ અજ્ઞાન માર્ગ છે ભાઈ. ગુજરાત પરમાત્મા એનો માર્ગ છે. સમજાણું? કાંઈ
અહીં તો કે છે વસ્તુની સ્થિતિમાં નિજ કાર્યને સાધવું, એમાં લોકો ગમે એ રીતે બોલતા હો એનું દરકાર ન કરવી, એની દરકાર કરીને એમ ન આવવું. આ બધા લોકો આમ કે છે તો કાંઈક વ્યવહારના કાર્ય કરીએ તો એમાંથી કંઈક ઠીક થાય, એમ અભિન્ન જે ક્રિયા છે ખંડ પ્રદેશ નહીં છે, તો અભિન્ન ક્રિયા પર્યાય સમજાણું કાંઈ. નિજ કાર્યને કે હવે પાછું કાર્ય કેવું છે કે જે નિજ કાર્ય, પોતાનું કાર્ય, પર્યાયનું કાર્ય કે જે મોક્ષરૂપી કાર્યનું કારણ છે. સમજાવું કાંઈ. મોક્ષ એ પર્યાય છે, મોક્ષ કઈ દ્રવ્યું નથી, સિદ્ધિ પર્યાય છે એ છે. પણ સિદ્ધની પર્યાયના કાર્યને સાધવા આ કાર્ય સજ દ્રવ્યને આશ્રયે અભેદ દ્રષ્ટિ, અભેદ જ્ઞાન, એની સ્થિરતા, એવું જે નિજ કાર્ય નિર્વાણ રૂપી સુલોચનાના સંભોગ સુખનું મૂળ છે. આવું જે નિજ કાર્ય એ મોક્ષ રૂપી સુલોચના સ્ત્રી પરણતિ એની અનુભવ દશાનું સુખનું મૂળ છે. અતિન્દ્રિય આનંદ એવી મુક્ત દશા, અતિન્દ્રિય આનંદ એવી સિદ્ધ દશા એ પણ પદદશા છે, પર્યાય છે. એ દશાનું મૂળ નિજ કાર્ય છે. વ્યવહાર વચના વિકલ્પાદી હોય ખરો, કાર્યનું એ કારણ નથી. સમજાણું કાંઈ. નિજ કાર્યને કે જે નિજ કાર્ય એમ છે ને, મોક્ષ રૂપી સુલોચના અનંત જ્ઞાન દર્શનની આંખું જેને છે, એવા એની સાથે એકાગ્રતા, એના સુખ, એનું મૂળ, એના સુખનું મૂળ છે. શુદ્ધ પરિણતિનું કાર્ય પૂર્ણ મુક્તિનું કારણ છે. કારણ નહીં, પર્યાયને કારણ કીધું. સમજાણું કાંઈ. પર્યાયનું આ કારણ તો દ્રવ્ય છે, આ પર્યાય એનું કારણ, મોક્ષનું કારણ છે. એક બીજી રીતે એ તો જયારે જે પર્યાયનું સિદ્ધ કરવું છે, પર્યાયને સિદ્ધ કરવી છે. મોક્ષ મગન અને મોક્ષ નું ફળ, બે વાત કેવી છે ને તો ત્યારે શરૂ પડી છે. પ્રાથમિક હોય આ તો બધાને માટે આ છે. મોક્ષ મગન આવ્યું છે કે નહીં, શું એ કઈ છે કે નહીં? અરે બધાને માટે છે, મુનિ તો મુખ નહીં, મુનિ તો મુખ મેન છે, હું પણ બધાને છે. મુનિ માટે કઈ કોણ છે? મગો મગ ફલમ દેખો દુર્યમ જૈન શાસન સમકાયમ. જૈન શાસનમાં જ આ વાત છે, માર્ગ અને માર્ગનું ફળ. બીજી ગાથા, બીજી પર્યાય બધું માર્ગ ને માર્ગ નું ફળ બે પર્યાય. મગ્ગો મુખ ઉપાવો અને તત્ફળ હોય નિવારણ. બધાને માટે છે કે કઈ પાંચમા આરાને માટે નહીં, ચોથા આરાને માટે છે ને સૂચના માટે છે. તેને નિરંતર સાધવું પાછું જોયું, તેને અનવરતમ સાધયતી સંસ્કાર ગજબ ટીકા છે.
એક એક શોક ને સમજવા માટે એને ઘણી તૈયારી જોઈએ. બરાબર સમજાણું કાંઈ સમજાય. અનવરતમ સંસ્કૃતમાં છે લોકો નિરંતર સાધીએ તો નિરંતર સાધો જ્ઞાન ને સાધવો ને નિમિત્ત ને સાધવો એ નહીં, આ પર્યાય ને સાધવી કે છે. સાધન તો પર્યાય થાય છે ને, એનું સાધન ભલે દ્રેવો. સમજાણું કાંઈ. આ ગાથાની ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મુનિવા 2 શ્લોક કહે છે. 265 જીત્વા ભીતિમ પશુજન કરતમ લૌકિકી આત્મવેદી વચન રચનામ ગૌર સંસાર કૃતિમ મુક્ત્વા મોહમ કનકરમણી ગોચરમ ચ આત્મનમ આત્મા સ્વાત્મનૈવ સ્થિતિમ અવિચલમ યાતિ મુક્તિ મુમુક્ષુ. આત્મજ્ઞાની મુમુક્ષુ જેને આત્મજ્ઞાન હો, શાસ્ત્ર જ્ઞાન કે પર જ્ઞાન એની વાત છે નહીં. આત્મજ્ઞાની મુમુક્ષુ જીવ સ્વરૂપ શુદ્ધ આનંદ ને અભિન્ન અખંડ છે એવું જે પર્યાયમાં જ્ઞાન થયું એ આત્મજ્ઞાન. બરાબર. આત્મ એ વસ્તુ ને જ્ઞાની એ પર્યાય થઈ તો સમજાણું કાંઈ. આત્મજ્ઞાની મુમુક્ષુ જીવ પશુજનકૃત લૌકિક ભયને તેમજ પશુજનકૃત લૌકિક સાધારણ બિચારાને ખબર ન મળે. મોટા માથા હોય, મોટા સાધુ નામદાર, કરોડોપતિ અબજોપતિ હોય, મોટા વિદ્વાનો હોય, પણ તત્વ શું છે, એની પર્યાય શું છે, એની કઈ ખબર ન મળે. બરાબર. એવા જનોના બોલ ઉપર તોલ ન કહી શકે, એનો તોલ ન કહી, એ બધા એવા જ બોલે. બરાબર. સમજાણું કાંઈ. પશુજનકૃત લૌકિક ભય તેમાં એને છોડી દીધું. ઘોર સંસાર નીકળનારી પ્રસપ્ર વચન રચના. વચનની રચના ઘોર સંસારનું કામ છે. વચનની રચના તો જડવી પર્યાય છે, બુદ્ધગમની પર્યાય. બુદ્ધગમની પર્યાય સંસારનું કામ છે નહીં. બરાબર. પણ વચન રચનાના કાળમાં જે શુભ અશુભ વિકલ્પ થાય છે એ એવો છે ઘોર સંસાર કરનાર છે એ રાગ. જો શુભ શુભ રાગ બે હો બહુ ભાઈ કરા ઘોર સંસાર કરના એટલે આ બેની ભાષા રતન જમીન નાસિકા સુધારવી વસ્તિકા સુધારવી. ઘોર સંસાર કરનાર કે છે કે શુભ વિકલ્પ જે છે એ પણ સંસારનું કારણ છે. એ રાગ છે ને, અગ્નિ છે ને, શુભ રાગ પણ અગ્નિ છે, ભઠ્ઠી છે. જાણું કાંઈ. પ્રભુ શુભ અશુભ વિકલ્પમાં જ્ઞાન અસ્થિર થાય છે. એટલું
એ છે એ ઘોર સંસારની કરનારી, વ્યવહાર રાગ ઘોર સંસારની કરનારી એમ કે છે. બરાબર. પ્રશસ્તો રાગ તો હોય જ, પણ પ્રશસ્ત રાગ એ ઘોર સંસારની કરનારું છે. બરાબર. ગુણી ગુણનો ભેદ કરીને વિચાર કરે, આ આવો છે ને આવો છે, એ પણ વિકલ્પ છે. બરાબર. એ વિકલ્પ પણ ઘોર સંસારનું કામ છે. અંદરમાં એકાગ્ર જવાનું કારણ નથી. એનો સ્વભાવ જ પોતાથી જણાય એવો સીધો છે. સમજાણું કાંઈ? શુદ્ધ વ્યવહાર કેવો કહો ને, આ પરિણતિ સુધી એ શુદ્ધ વ્યવહાર, સત્ક્રિયા વ્યવહાર ક્રિયા એવો વ્યવહાર, દ્રવ્ય એવો નિશ્ચય, સદભૂત વ્યવહાર થઈ. પણ આ તો મોક્ષ માર્ગ સાધુ એમ શું કરવું છે ને, એથી ગાથામાં જ લઈ જલ નિમેન જન કજમ દરિયાઈ નિશ્ચયથી કરવા લાયક છે એમ સુધી શું કહ્યું છે. દરિયાઈને સિદ્ધ કરી છે ને, મોક્ષ માર્ગને સિદ્ધ કરવો છે. સમજાણું કાંઈ? ગાથામાં જ કુંકુંદાચાર્ય પોતે ઉપાય કરે, જંગ નિમેન જંગ કજમ, બીજી ગાથા એનામાં સ્તુતિ કરી. કેવળી શુદ્ધ કેવળીએ કહેલું થા એમ કહ્યું, ચોખ્ખું કરી નાખ્યું. તમે સારમાં હજી શુદ્ધ કેવળીએ કહેલું, એના બે અક્ષર વાપર્યા, પણ એ બરાબર છે. અક્ષર વાપર્યાની આશય આચારણો પણ એ જ છે. બરાબર. સમજાણું કાંઈ? કેવળી શુદ્ધ કેવળીએ કહેલું એમ આવ્યું ને પહેલી નાખવાનું. કેવળી અને શુદ્ધ કેવળીએ કહેલું થા. કેવળ જ્ઞાની સર્વજ્ઞ પરમાત્માનું કહેલું છે એમાં આવી ગયું. પોતે ભગવાન પાસે સાંભળ્યું છે. કેવળી તો કોઈ નહોતા. કેવળી શુદ્ધ કેવળી કહેલું તે કહીશ. હા, પણ તમે કહો છો કે કહેવાનો વિકલ્પ ન કરવો તો પછી કહીશ એવો વિકલ્પ તમે શું કરા કરો? સમજાણું ઘણા તમારે તો સિદ્ધ કરવું છે. હું કહીશ ઓછા નહીં આવ્યું ને, સમય સારમાં આવ્યું. હું કહીશ ભાવ વચન ને દ્રવ્ય વચન થી કહીશ. તમે તો કહો છો ને દ્રવ્ય વચન માં ઉઠે છે વિકલ્પ, એ તો સ્થૂળ સંસારનું કારણ છે. તમે એવું કરે કરો છો? એ વખતે હોય છે એનું જ્ઞાન છે. સમજાણું કાંઈ? એ પોતે એના વિકલ્પના જ્ઞાનમાં છે, વિકલ્પમાં નથી. બરાબર. હા હા હા. સમજાણું કાંઈ? એટલી ચીજ છે કે હોતી કોને ના પડે છો દ્રવ્ય નથી. એ મારામાં નથી. બરાબર. એમ એ વિકલ્પમાં હું નથી. બરાબર. સમજાણું કાંઈ? બીજું વાત છે ઊંડાચાર ત્રીજે નંબરે તિથિ આવ્યા છે ને. મંગલમ ભગવાન વેરું, મંગલમ ગૌતમ ગણી આવ્યા ગંધર્વ. પછી ત્રીજે નંબરે એમને આવ્યા મંગલમ કુંકુંદાર્યો જૈન ધર્મ મંગલમ. સમજાણું કાંઈ? ચાલ્યો આવે ખેડથી કુંકુંદાચારથી, ખેડથી કે નહીં કુંકુંદાચારથી
છેક તો ક્યાં થઈને હતા એ હતા પણ આ દર્શના તો પછી કરી કે બધા સંતો માન એની ઉપર આ છે એ પોતે એમ કે છે કે હું કઈ મહારાજ આપ કઈ વાણી કરી શકો નહીં વિકલ્પનું તમારું કર્તવ્ય હું કહીશ એમ કેમ કહો છો હા એ સાંભળને એ રીતે વાણી અને વિકલ્પમાં જ્ઞાનનું નિમિત્ત છે એટલે હું કહું છું એમ કહેવામાં આત્મજ્ઞાની મુમુક્ષુ જીવ પશુજન કર લૌકિક ભાઈ ને તેમ બહાર ના લૌકિક આ અંદર નો વિકલ્પ કનક કામિની સંબંધી મોહ ને તજીને કનક નામ સોનું આદિ કામીને નામ સ્ત્રી એ સંબંધી મોહ ને તજીને મુક્તિને માટે પોતે પોતાનાથી પોતામાં અવિચળ સ્થિતિને પામે છે મુક્તિને માટે મોક્ષને માટે સમજાણું કાંઈ મુક્તિ તો પર્યાય છે પર્યાયને માટે આ એ પર્યાય મુક્તિ પર્યાય પોતે પર્યાય છે મુક્તિ ક્યાં દ્રવ્ય ગુણ છે સમજાવું કાંઈ મુક્તિને માટે એક વાત શું કરવું પોતે પોતાનાથી પોતામાં જ અવિચળ સ્થિતિને પામે છે બરાબર સાધ્ય તો મુક્તિ છે ને મુક્તિ સાધ છે પૂર્ણ લક્ષ્ય ક્યાં છે સંસારના ઉપાય પાછળ સાધ્ય સિદ્ધ પદ છે એ તો પર્યાય એ સાધ છે સાધન મોક્ષ નું માર્ગ આત્માને આશ્રય આથી કહેવાય છે સમજાણું કાંઈ મુક્તિને માટે ધર્મી સંતોએ જેને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની ત્રણની એકતા થઈ એને કે છે એમાં એવું કેમ માથે પરમ જીવ યોગીને શીખવાનું એને પણ કે છે કે ભાઈ તું પોતે આત્મા પોતાથી એ આત્માથી વિકલ્પ ને વ્યવહારથી નહીં પોતાનામાં એટલે પોતાના આનંદમાં જો અવિચળ આનંદમાં જ વ્યવહારમાં જરીએ નહીં એમ કે છે વ્યવહાર આવે પણ એ મોક્ષ નું કારણ નથી બરાબર મુક્તિ નો ઉપાય નથી પોતે પોતાનાથી અને પોતામાં આધારથી પોતાનાથી સાધન પોતે કરતા સાધન પોતે પોતાનું શુદ્ધ પોતામાં આધાર પોતે એમાં અવિચળ સ્થિતિને પામે છે બરાબર ચળે નહીં એવી પર્યાયમાં સ્થિર થાય છે બરાબર જાણું કાંઈ પોતે પોતાનાથી પોતામાં
અવીચો અવીચો ચડે નહીં વિશેષપણું બિલકુલ અવીચો દૈવ સ્વભાવમાં લીનતા એ તો પર્યાય છે. એ પર્યાયમાં સ્થિતિને પામે છે. ત્યાં આગળ પોતાની સ્થિતિ હોય બસ શાસક शासन शासक अवश्य भीतिं विहाय पशु भी मनुजे कृतांतम मुक्त्वा मुनि सकल लोके जल प्रजालम आत्मा प्रवाद कुशल परमात्मा वेदी प्राप्नोति नित्यम सुखदम निज तत्व एकम. आत्म प्रवाद नामનું શાસ્ત્ર ભગવાને આત્માનું જેમાં કથન અધ્યાત્મનું કર્યું છે એવું શાસ્ત્ર એમાં કુશળ આત્મ પ્રવાદ નામના સિદ્ધાંત શાસ્ત્રમાં કુશળ એવો પરમાત્મ જ્ઞાની મુનિ. પરમાત્મ જ્ઞાની એટલે પરમ સ્વરૂપ પોતાનું શીખાવે પોતે જ પરમાત્મા છે વસ્તુ એનું જ્ઞાની એનું જ્ઞાન કરનાર પરમાત્મા જ્ઞાની એ પર્યાય છે. મુનિ પશુજનો વડે કરવામાં આવતા ઢોર જેવા માણસો મૂર્ખ તત્વની ખબર ન હોય એ બધી નિંદાઓ કરે એમ ચાલે जाना जितनी बुद्धि है इतनी दिए बताए. वहां तो बुरो न मानिए और कहाँ से लाए मर्यादा में हो ये बता सके क्या करें. परमात्मा ज्ञानी मुनि देखो भाई साहब परमात्मा से सिद्ध पोते परमात्मा परम आत्मा के स्वरूप त्रिकाली भगवान ध्रुव नित्यानंद विनायक भाव एक रूप वस्तु पोते एक रूप एना गुणो एक रूप ध्रुव वस्तु पोते ध्रुव અને એના ગુણો ધ્રુવ એવો જે પરમાત્મા સ્વરૂપ એનો જ્ઞાની એનો વેદનાર એવા પરમાત્મા સ્વરૂપને જાણનારો એટલે કે એના આનંદનો વેદનાર એવો આનંદિત મુનિ મોટે ગુણ સ્થાને એના પ્રમાણમાં આનંદ હોય. પાંચમેથી વિશેષ મુનિને એથી વિશેષ આત્મા નથી. જે છે પશુજનો વડે કરવામાં આવતા ભયને છોડીને દુનિયાને ગણીશ નહીં એવાને એ કઈ માણસ કહેવાય એમ કે પશુ જેવા એમ કે જેમ કે વિકલ્પ જેને ભાન નથી તત્વની અને તત્વને એ રીતે સાધવું એનું સાધન શું એની ખબર નથી. બહારથી બધા માની રહે છે એવાઓને આ વાત નહીં ગોઠવે. ઈર્ષા કરશે દ્વેષ કરશે નિંદા કરશે તો આવું જોઈશ નહીં. બરાબર સમજાવવામાં આનંદની કેમ છે કે લહી ભગતા મોટનું નામ ગણ અભવ્ય ત્રિભુવન અપમાન. ભગવાનની જ્ઞાનમાં આવ્યું કે આ પાત્રને
ગુરુજી છે સમજાય છે. હવે કેને તારે કેનું માન જોવે છે? ભગવાનના જ્ઞાનમાં આ અપાત્ર છે. હવે દુનિયાનું કોનું તારે અપમાન જોવે છે? સમજાણું કાંઈ નહીં. ભગવતા મોટું નામ પરમાત્માની જ્ઞાનમાં એમ આવ્યું. પરમાત્માએ કહ્યું આ ધર્મીજી છે. સમજાણું કાંઈ કોનું જોવે છે માન હવે તારે? કોણ અભય ત્રિભુવન અપમાન? એના જ્ઞાનમાં એમ આવ્યું કે આ માણસા લાયક છે. કોનું અપમાન જોવે તારે હવે? એટલે બધા આખી દુનિયા માન આપે. હા, દુનિયા અમે જોઈ શકીએ છીએ. બરાબર. અરે એ પહેલી સકળ લૌકિક જલ પ્રયાસને સમમાંથી કહ્યું ને, કૃતામ સમજી સમ ના ભાઈ એમ તો પહેલી હું આપણે એવું કહ્યું હે પેલા અમારી કે છે અરે પેલા સકળ લૌકિક જલ પ્રજા જરા લૌકિક જલ પ્રજા મન રખવું નથી. સકળ લૌકિક પોતાની વાત શીખો. પરની વાત આવી છે પછી પોતાની પ્રસિદ્ધ સકળ લૌકિક જલ પ્રજા વિકલ્પોને છોડી દઈને શાશ્વત સુખદાયક એક નિજ તત્વને પામે છે. શાશ્વત સુખદાયક એક નિજ તત્વને પર્યાયમાં પામે છે. બરાબર. તત્વ તો છે છે. સમજાણું કાંઈ? આત્માની ઉપલબ્ધિ કેવી છે? મોક્ષની છે. ઉપલબ્ધિ થઈ મુક્તિની પર્યાય આત્માની ઉપલબ્ધિ છે. આત્મા એ પામ્યો. સમજાણું કાંઈ? શાશ્વત સુખદાયક એક નિજ તત્વને વરણ દશાની પ્રાપ્તિ તત્વને પામે. માર્ગ પણ કહ્યો અને માર્ગનું ફળ પણ ભેગું બે કહ્યું. તમારા વચન ગુરુદેવ